ગુજરાતના એક નાના ગામમાં રહેતા ભીમજી કાકા એક પારંપરિક લોહાર હતા. રોજના રોજ તેઓ ભઠ્ઠીમાં લોખંડ ગરમ કરી નવા સાધનો બનાવતા, ગામના ખેતીમજૂર અને શિલ્પકારો માટે અજમાયેલા હથિયાર બનાવી આપતા. તસવીરમાં તેઓ એક ગરમ લોખંડના ટુકડાને પકડીને શણગાર કરી રહ્યા છે. પાછળ ભઠ્ઠી બળે છે, જેમ જાણે તેમની અંદરની આગ તેમની કળાની જ્વાળા દર્શાવે છે. તેમના હાથમાં રહેલી મજબૂત આંગળીઓ, તેમની આંખોમાં સંયમ અને શાંતિ છે. ગળામાં રુદ્રાક્ષની માળા, તાવમાં પણ ભક્તિ છે. પાછળ દિવાલ પર માતાજીની મૂર્તિ, જેમ કહે કે તેમની મહેનત પર ભગવાનનો આશીર્વાદ છે. લોખંડમાંથી હથિયાર નહીં, પણ જીવન બનાવનાર એવા આ કારીગરની યાદ આજે પણ ગામલોકોના હૃદયમાં જીવંત છે. હથોડાની દરેક ઘંટ માત્ર અવાજ નહીં, એક સંદેશ છે કે મહેનત કરનાર કદી ખાલી હાથ નથી રહેતો.